રબારણને પાછી અપાવી ચૌધરી જોડેથી તો હવે આપણે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનો આમને સામને આવ્યા. ઊન ગામમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ તંગ છે. એ બધાની વચ્ચે ચૌધરી સમાજના એક આગેવાન જે છે, મહિલા જે છે, એ ગાડી પર ચડી અને બોલે છે કે રબારણને પાછી લઈ ગયા હતા તો અમારી ચૌધરી દીકરી પણ પાછી આપો. મામલો આખો ત્યારે ગરમાય છે કે જ્યારે સંમેલન પૂર્ણ થાય છે અને અમુક લોકો ભેગા મળી અને પછી ઊન ગામ જાય છે જ્યાં કંકુ ચૌધરીનો પરિવાર રહેતો હતો, એટલે જેની સાથે લગ્ન કર્યા હતા એ રબારી પરિવાર ત્યાં રહેતો હતો. કંકુ ચૌધરી અને એ છોકરો ત્યાં રહેતા નથી, છતાં પણ ત્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવે છે. બંનેની ઉગ્રતા જુઓ તો ગાડી તોડી નાખે છે, ગાડીના કાચ ફોડે છે, રસ્તા બ્લોક કરી દીધા છે. અત્યારે ત્યાં મામલો ખૂબ ગરમાયેલો છે. પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે. આ બધાની વચ્ચે મહિલા આગેવાનનું નિવેદન છે કે રબારણ પાછી લઈ ગયા હતા તો ચૌધરી દીકરી પણ પાછી આપો. હવે આ લડાઈ ચૌધરી સમાજ વર્સિસ રબારી સમાજની થઈ ગઈ છે. એ મહિલા આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળો. ભેગા રહી અને રબારણને પાછી અપાવી ચૌધરી જોડેથી તો હવે આપણે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો બધા નેતાઓ આપણા સમાજના છે, રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી દો. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા, છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માંડ્યા. કેના ઘરની માણસાઈ છે? અને પોલીસ પણ ઉભી જગ્યાએ ઊભી હતી. હાલ શું કીધું એમ? હવે શું કીધું? હાલ ત્યારે શું કીધું? પછી આયા અત્યારે આપણા માણસોને અહીંયા ઉભા રખાવીને માર ખવડાવી. એ લોકોએ અત્યારે અમને એવું કહ્યું છે, એ લોકો અત્યારે પોલીસ વાળા પછી એના જે દરબાર સરપંચ છે એ કે અમને તમે 5 દિવસનો ટાઈમ આપો, 5 દિવસમાં અમે ગમે ત્યાંથી એ લોકોને ગોતી અને તમને ફોન કરશું તો તમે 5 જણા અમે થઈ અને એને પકડી લાવશું. 5 દિવસ તો ના ચાલે. કીધું તો ના ચાલે. એટલે અમારે લખાણ લો પોલીસ કો અત્યારે હાલે આવતીકાલે 5 દિવસ હાલે આપણા કોઈ મોડસે હોયથી ડગવાનું નહીં. સરકાર મંગાવો, ટેન્કર મંગાવો પાણીનું. રસ્તો બંધ કરી દો. આ મેન હાઈવે બંધ કરો.